નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે બાદબાકીની ક્રિયા કેવી રીતે કરવી તે શીખી ગયા છીએ। આ વિડીયોમાં આપણે બાદબાકીના વ્યવહારુ કોયડાઓ શીખીશું। તો ચાલો શીખીએ। પહેલો કોયડો છે, રિતિક પાસે 9 લખોટી હતી, તેમાંથી 4 લખોટી તેણે તેના મિત્રને આપી, તો રિતિક પાસે કેટલી લખોટી બાકી રહી? તો આ કોયડાની અંદર રિતિક પોતાની પાસેની લખોટીમાંથી 4 લખોટી તેના મિત્રને આપે છે, માટે તેની પાસે જેટલી લખોટી છે તેમાંથી કેટલીક લખોટી ઓછી થશે, તો તેના માટે આપણે બાદબાકી કરીશું। તો 9 લખોટીમાંથી 4 લખોટી બાદ કરીએ, તો પહેલાં 9 લખોટી લખીએ, ઓછા 4 લખોટી લખીશું। હવે 9માંથી 4 બાદ કરીએ તો 5 બાકી રહેશે, એટલે કે રિતિક પાસે 5 લખોટી બાકી રહી। ચાલો હવે બીજું ઉદાહરણ જોઈએ। રીનાએ એક દુકાનમાંથી 6 રૂપિયાની પેન્સિલ ખરીદી, તેણે દુકાનદારને 10 રૂપિયા આપ્યા, તો દુકાનદાર રીનાને કેટલા રૂપિયા પાછા આપશે? તો રીના અહીં એક દુકાનમાંથી 6 રૂપિયાની પેન્સિલ ખરીદવા માટે દુકાનદારને 10 રૂપિયા આપે છે, તો દુકાનદાર તેને કેટલા રૂપિયા પાછા આપશે તેના માટે આપણે બાદબાકી કરીશું। તો 10 રૂપિયામાંથી 6 રૂપિયા બાદ કરીએ તો 10માંથી 6 જાય તો 4 બાકી રહેશે, એટલે કે દુકાનદાર રીનાને 4 રૂપિયા પાછા આપશે। ત્યારબાદ ત્રીજું ઉદાહરણ જોઈએ। મયુર પાસે 12 નોટબુક હતી, તેમાંથી 7 નોટબુક તેણે વૈશાલીને આપી, તો હવે મયુર પાસે કેટલી નોટબુક બાકી રહે? તો અહીંયા મયુર પોતાની 12 નોટબુકમાંથી 7 નોટબુક વૈશાલીને આપે છે, માટે 7 નોટબુક એની પાસેથી ઓછી થશે, માટે તેના માટે બાદબાકી કરીશું। તો 12 નોટબુક ઓછા 7 નોટબુક, એટલે 12માંથી 7 જાય તો 5 બાકી રહે, એટલે કે મયુર પાસે 5 નોટબુક બાકી રહી। ત્યારબાદ ચોથું ઉદાહરણ જોઈએ। એક શાળામાં ધોરણ 2ના વર્ગમાં કુલ 32 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, તેમાંથી 18 વિદ્યાર્થીઓ કુમાર છે, તો કન્યાઓની સંખ્યા કેટલી હશે? તો અહીં કન્યાઓની સંખ્યા મેળવવા માટે કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાંથી કુમારની સંખ્યા બાદ કરીશું। તો અહીં કુલ વિદ્યાર્થીઓ 32 છે, માટે 32 વિદ્યાર્થીઓ લખીશું, ઓછા કુમાર 18 છે, માટે 18 લખીશું। તો 32માંથી 18 બાદ કરીશું, તો 2માંથી 8 ન જાય, માટે દસકો લઈશું, એટલે કે 10 ને 2 12 થશે। 12માંથી 8 બાદ કરતાં 4 બાકી રહેશે। હવે દશકના સ્થાન ઉપરથી દસકો લીધો, એટલે દશકના સ્થાન ઉપર 3 ઉપર 2 બાકી રહેશે। 2માંથી 1 જાય તો 1, એટલે કે કુલ 32 વિદ્યાર્થીઓમાંથી 18 કુમાર છે, તો હવે જે બાકી સંખ્યા રહી 14, તે કન્યાઓની હશે, એટલે કે કન્યાઓની સંખ્યા 14 છે। ત્યાર પછીનો કોયડો છે, ગણિત વિષયના એક ટેસ્ટમાં પરેશને 24 ગુણ મળે છે અને નરેશને 18 ગુણ મળે છે, તો કોને વધારે ગુણ મળ્યા હશે અને કેટલા? તો અહીં પરેશ અને નરેશના બંનેના મેળવેલા ગુણમાં નરેશ કરતાં પરેશના ગુણ વધારે છે અને નરેશના ગુણ ઓછા છે, તો વધારે ગુણમાંથી ઓછા ગુણ આપણે બાદ કરીએ તો કોને કેટલા ગુણ મળ્યા તે જાણી શકાય। તો અહીં પરેશના 24 ગુણ છે, માટે 24 ગુણ લખીશું, ઓછા નરેશને 18 ગુણ છે, તો તેમાંથી 18 ગુણ બાદ કરીએ, તો 4માંથી 8 ન જાય તો દસકો લેશું, તો 10 ને 4 14 થશે અને 2 ઉપર 1 બાકી રહેશે। હવે 14માંથી 8 બાદ કરતાં 6 વધશે અને 1માંથી 1 જાય તો 0, એટલે કે પરેશને નરેશ કરતાં 6 ગુણ વધારે મળે છે। ત્યાર પછીનો કોયડો જોઈએ। દીપ પાસે 70 રૂપિયા છે, તેમાંથી તેણે 45 રૂપિયાનો દડો ખરીદ્યો, તો હવે દીપ પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો અહીંયા દીપ કુલ 70 રૂપિયામાંથી 45 રૂપિયાનો દડો ખરીદે છે, માટે 70 રૂપિયામાંથી 45 રૂપિયા ઓછા થઈ જશે, તો અહીં આપણે 70 રૂપિયામાંથી 45 રૂપિયા બાદ કરીશું। તો એકમના અંકમાં 0 છે, તો 0માંથી 5 જાય નહીં, માટે દસકો લઈશું, 10માંથી 5 જાય તો 5, 7 ઉપર 6 બાકી રહેશે, 6માંથી 4 જાય તો 2, આમ 70માંથી 45 બાદ કરતાં 25 બાકી રહેશે, એટલે કે દીપ પાસે હવે 25 રૂપિયા બાકી રહ્યા કહેવાય। ત્યાર પછીનો કોયડો જોઈએ। તારાનું વજન 32 કિલોગ્રામ છે અને વિદ્યાનું વજન 26 કિલોગ્રામ છે, તો
ધારાનું વજન વિદ્યા કરતાં કેટલું વધારે છે? તો બંનેનો તફાવત શોધવા માટે આપણે ધારાના વજનમાંથી વિદ્યાના વજનનો બાદબાકી કરીશું. તો અહીંયા 32 કિલોગ્રામ ઓછા 26 કિલોગ્રામ કરીએ તો 2માંથી 6 ન જાય, માટે 10 લઈએ તો 10 ને 2 12 થશે. અહીં 12માંથી 6 બાદ કરતાં 6 બાકી રહેશે. ત્યારબાદ 3 ઉપર 2 વધશે તો 2માંથી 2 જાય તો 0, એટલે કે ધારાનું વજન વિદ્યાના વજન કરતાં 6 કિલોગ્રામ વધારે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે હવે બાદબાકીનો એક છેલ્લો કોયડો જોઈએ કે 2 અંકની સૌથી મોટી સંખ્યા અને 1 અંકની સૌથી મોટી સંખ્યા વચ્ચે કેટલો તફાવત છે. વિદ્યાર્થી મિત્રો, આવા કોયડામાં જ્યારે તફાવત શબ્દ આવે ત્યારે બંને અંક વચ્ચે બાદબાકી કરવાની હોય. તો અહીં 2 અંકની સૌથી મોટી સંખ્યા 99 છે અને 1 અંકની સૌથી મોટી સંખ્યા 9 છે. તો 99માંથી 9 બાદ કરીશું તો 99માંથી 9 બાદ કરતાં 90 બાકી રહેશે, એટલે કે બંને વચ્ચે 90 જેટલો તફાવત છે. તો વિદ્યાર્થી મિત્રો, બાદબાકીના વ્યવહારુ કોયડા કેવી રીતે ઉકેલવા તેની આપણે સમજ મેળવી. આશા છે કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો.